તો મિત્રો રસ્તે અમે નથી જવાના બાયપાસ. કેમ છો મિત્રો? જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો હું આવી ગયો છું સંતરામપુર રાજાના મહેલે. અને સંતરામપુર રાજાના મહેલમાં આજની તારીખમાં મહેલ એવો ને એવો જ ઉભેલો છે ગાઈસ. એવું થોડું ઘણું તૂટેલું, પણ આજથી એમ કહેવાય છે કે 450 વર્ષ જૂનો મહેલ છે. એટલે તમે જોઈ શકો છો, આ છે મહેલ. આ છે મહેલ, આ તમે જોઈ શકો છો. અને આ બાજુ છે આખું મેદાન. અને મહેલની અંદર શું છે એ બી અમે બતાવવાના તમને, બરાબર. અને આ બી જુઓ, આવી કન્ડિશનમાં. અને હા, તો મિત્રો તમને હું નજીક જઈને બતાડું. જો અહીંયા અંદર કંઈક છે. આ જુઓ, મારા ખ્યાલથી તો અહીંયાથી સીડી છે. અહીંયાથી ચડવાનું. આ લગભગ જેલ છે એવું લાગે મને. અહીંયાથી માણસોને કેદ કરવાનું. આ જેલ કેવું? એટલે આ જેલ જ છે ને. જો આ જેલ હે. અહીંયાથી સીડીઓમાં કેટલાય માણસો ચડીને જતા રહ્યા હે ભાઈ. ને હવે વારો આવ્યો મારો. તો આ શું છે ખાસ જાણવા જેવી વાત છે ભાઈ. અહીંયા બંધ છે. અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો. અને અમારી સાથે છે સંજયભાઈ, અને મારી સાથે છે ભાઈ અલ્કેશ. તો અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ, તાળું લાગેલું છે. આ તાળું લાગેલું એટલે આની અંદર આપણે જવાય નહીં. અંદર પ્રવેશ નથી કરી શકતા, બરાબર. બાકી તમે જોઈ શકો, આ બહુ જૂનું તમે જોઈ શકો. અહીંયા તૂટી ગયું છે. આ મને લાગે આ જેલ છે. હે તર જેલ. ચાલો એ પેલી બાજુ આ જેલ છે. તો જઈએ ને આગળનું છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ગેટ. હા, અહીંયાથી ગેટ છે, ઇન્ટર ગેટ. અહીંયાથી ઇન્ટર થાય એટલે અહીંયા પછી જવાનો રસ્તો મારા ખ્યાલથી તો આગો હોઈ શકે. આ છે મેન ગેટ. ના તમે જોઈ શકો છો આખું મેદાન. એટલે અહીંયા મારા ખ્યાલથી તો અને છે આ છે ઓટલો. એટલે અહીંયા રાજા બેહતા હોય ને અહીંયા એમની પ્રજા. તો આ રાજાનો મહેલ અડીખમ જોરદાર ઊભો હતો હાલમાં બી. અને આના આખા મહેલનો દરવાજો આ રહ્યો. હા, તમે દરવાજો જોઈ શકો છો. એટલે આ કમ્પ્લીટ સાફ સફાઈ લાગે. એટલે આ ગેટ તમે જોવા, આ ગેટની બહાર. તો ગાઈસ આ ગેટ તમે જોઈ શકો છો. ઉપર લાકડાનો ભાઈ, લાકડું ઓરિજિનલ લાકડું ભાઈ. અને આગા હળિયા મેલા એમ. આ કોઈ મહેલમાં જો પેલું એ તો આ ડિઝાઇન બી જોવું યાર. આવી ડિઝાઇન એટલે ખતરનાક ભાઈ. આ છે મેન ગેટ. અને આ હું એ કંઈ ખબર પડતી નથી. અંદર જઈને દેખીએ આપણે. તો આ મારા ખ્યાલથી તો હા, આ મારા ખ્યાલથી તો એ ને તો અહીંથી માણસોને લાવી અને અહીંયા પૂરી રહે કાળ કોટડી. હા, આ કોટડી. આમાં કંઈ દેખાતું નથી યાર. આ માણસોને પૂરી રાખી એમ કોટડીમાં નાખી દે રાજા. એમને કે આ કોટડી કાળ કોટડી હે ને. કઈ કહે પછી અહીંયા રહીને રાજાના સિપાહીઓ દેખે એમ ભાઈ. અહીંયા રહીને રાજાના સિપાહીઓ દેખે. આ જે મેન રસ્તો
અને કેટલું ઊંચું છે ગાઈસ. અને જે પેલો આ સામે બે રહ્યા ને જે હા અહીંયા બી સિપાહીઓ બી રહે, અહીંયા બી બી રહે ને આ બી બી રહે. બરાબર. અને અહીં રહીને બી આ બાજુ બી બી રહે. જુઓ તમે આ બાજુ હવે હું એ કંઈ ખબર પડતી નથી આ બાજુ આ. પણ અહીંયા રહીને તો આ મેન ગેટ છે, જે સામે દેખાઈ રહ્યો મેન ગેટ. એટલે અહીંયા જ રહીને કોઈ સિપાહીઓને એવા દેખતા હોય તો અહીંયાનો નજારો કંઈક કમ્પ્લીટ લાગે. અને મને બી ખુદ એવો લાગે કે હું દેખી રહ્યો એવું લાગે. આ બાજુ બી દેખતા જ છે. આ જુઓ તમે આ બાજુ રહીને બી દેખતા જાય એમ. અને આ બાજુ શું હોય એ મને ખબર નથી. સામે બી લાકડાનું જ છે આ જો. હા તો આમાં તો બહુ મસ્ત લાગી રહ્યું. ને આ એવાકમાં ને આ મોટી મોટી ઈંગળો માણસો જ ઉશ્કેલ લાવેલા હોય. એવું તો એવાકમાં શું હોય? ટ્રેક્ટર ઓછો હોય. માણસો આમાં ભાઈ એટલે મારી મારીને પૂરી થયા રાજા આવી કોટરજી. બરાબર. આ રહી એક. પછી આ બાજુ હું એ બાજુ આ બાજુ કંઈક છે યાર પણ એ ખબર નથી પડતી. ને આ બાજુ આ જેલ જેવું જ છે યાર. હા તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો બધા વાસ ભરેલા. અને આ જો જે આવી આવી ઈંગલો હોય ને હમ. આ બી માણસોથી જ ઉસકાડેલી. આ એંગલ હોય મતલબ માણસોથી ઉશ્કેલી. બરાબર. તો એવામાં કઈ મતલબ હમણાં જેવી સુવિધા નથી ગઈ. બરાબર. ને અહીંયા કંઈક તો ઊભા જ રહેતા હે આમ. બરાબર. સાચી વાત. આમ ઊભા જ રહેતા હોય એમ એવા. તો ગાઈસ આપણે અલ્કેશભાઈ સિપાઈ જેવા હવે છે અમે પાછળના ભાગમાં. તો ગાઈસ હવે અમે અને આ હે ને આ એવાકમાંનો ઓટલો પણ આવી લો હે ને. આ એવાકમાંનો ઓટલો પણ આવી લો. તો મિત્રો તમે જોઈ શકો છો. આ છે પાછળનો પેલું પાછળનો ભાગ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બારીઓ મૂકેલી છે. હા એટલે મતલબ આખું અંદર જવાય એવું નથી ને અંદર જવાય પણ નહીં ગઈ. એટલે બાર તમે દેખાડ્યું. બાકી આ એક બાજુ આ બાજુ પણ છે ગઈ. બરાબર. તો કદાચ એમાં જવાશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. અલ્કેશભાઈ આગળ જાય છે તમે જોઈ શકો છો. અને ભાઈ સાહેબ કેટલું મસ્ત લોકેશન છે ગાઈસ. જોઈ શકો છો. અને મને 2 જણા આવી. તો મિત્રો રસ્તે અમે નથી જવાના બાયપાસ. અને પાછળ આવે છે સંજયભાઈ. અને અહીંયા ગાઈસ મતલબ અને એકદમ થક આ જુઓ. दादा हाँ ये क्या क्या ये तो मुझे भी पता नहीं कहाँ से देखिए तर. તો મિત્રો આજ શું છે એ ખબર નથી અમને. કઈ આવી મોટી ઓછી સમાધિ હોય યાર. समाधि હે समाधि तो ना हो કે રાજાને આવી મોટી સમાધિ કરવી જોઈએ. અકળાયેલા માણસ કરી નાખે. તો મિત્રો જોઈ શકો છો આ એકદમ તળાવમાં યાર અહીંથી લઠે એટલે ઠેર નીચે डायरेक्ट शॉर्टकट આવી જાય ગાઈસ. તમારે ઠેઠ है ને मतलब આમ ફરીને આમ આવવું પડતું. બરોબર. જુઓ અને ભાઈ અહીંયા પણ એને રાજાની દિવાલ બનાવેલી છે તમે જોઈ શકો છો. તો મતલબ અહીંયા કંઈક અલગ જ છે. અહીંયા પણ 4 વ્હીલર ચડી લે તમે જોઈ શકો છો. ચંપલના નિશાન છે. બરોબર. જોઈ શકો છો આજ શું છે. જૂનો ફિલ્મ દેખે તો ખબર પડે કે આ શું હોય હે ને. તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો મતલબ આ કઈ મતલબ હે ને અહીંયા આગળ બરાબર એક શીરો બી હે. આ શીરો બી હે.
અને આ એક છે નાની મંડી. તો આવું કંઈક યાર નજારો છે સંતરામપુર રાજાના મહેલનો. તો અહીંયા રહીને દેખાઈ રહ્યું છે જુઓ સંતરામપુર. આ બાજુનો ભાગ દેખાઈ રહ્યો જો દેખાય. પછી આ છે મંદિર બરોબર. અહીંયા ભાઈ છે આ ને છે ભાઈ, મંદિર મંદિર પાછળથી જઈએ આમથી. નહીં તો કોઈ બોલે હો એવું તે હે તો આપણે હું એમ એમ જજે કેમ થાય. સંપર્ક કાઢવા પડે આગળ મંદિર. આ રીતે દેખાઈ રહ્યું. આ રીતે આખું સંતરામપુર દેખાઈ રહ્યું મિત્રો. તો ગાઈસ અહીંયા રહીને ભાઈ આખું સંતરામપુર જોઈ શકો છો તમે. નહીં વાયરી કી હવે બરાબર વાયરી મસ્ત આવે ગાઈસ. મતલબ જોરદાર વાયરી હવે. અહીંયા રહીને મતલબ છે ને રાજા પ્રજાને જોઈ શકો. સાચી વાત. અને પેલું દેખાઈ રહ્યું ને એ બી રાજાનો મહેલ જ છે. કયું પેલું સામને દેખાઈ રહ્યું. અમે બરાબર આ જુઓ આ રહ્યું. એ બી. અને કાર્યો આ મંડી જોરદાર લોકેશન છે guys. બરાબર કઈ છે આ રી. આ રી ને આ બી આ જુઓ. એટલે ભારી ઝૂમ થાય ને એટલે આમ ફરીને જો અહીંયાથી આખો સંતરામપુર દેખાઈ રહ્યું. આ તમે જોઈ શકો છો. આ છે આપણા સંજયભાઈ. ગાઈસ બહુ મહેનત કરી બરાબર. અહીંયા રહીને દેખાઈ રહ્યું આખું સંતરામપુર તમે જોઈ શકો છો. ના છે નકરા હાકડા. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આખો તો અહીંયાનો નજારો કંઈક અલગ છે ગાઈસ. અને આ બી મહેલ જ છે આ તમે જોઈ શકો છો. અને અહીંયા ભાઈ મહાદેવનું મંદિર છે રેડી. અને અહીંયા એ ભાગમાં પાણી ભરી મળતા એવું લાગે એમ. આમાં આ શું હે દેખો આમાં પાણી છે. સંજેલી. હા એવું. કાલે અમારે તો એક વ્લોગ શૂટ કરીને આવી. ઉપર ચડી અલ્કેશભાઈ પેલા ચડી ગયા ભાઈ. તો કઈ આ હોલ તમે જોઈ શકો છો. અહીંયાથી આમ જોવાય ને આમ જોવાય. એટલે આ બંદૂક તાણવાનું છે. બંદૂક તાણવાનું છે. દુશ્મનને એમ કરીને દેખવાનું છે. એટલે વાઘમાં કોણ ઈ ગાય રાસ કરતા હતા. વાઘમાં દુશ્મન કોણ હે? દુશ્મન બધા એક બીજા રાજાને રીહી મરતા. એકબીજા રાજા નહીં મળતા. રાસ પાટ લેવા. રાસ પાટ લેવા એમ. ને આવું આપણે એકબીજા હેડા હારું રીહી મરે. હા એડા હેડા પહેલે રાજા મહારાજા કો ગુલામી કી. તો ગાઈસ અહીંયા સીડીઓ તમે જોઈ શકો છો. આ સીડીઓ તો ભાઈ આ રજવાડી સીડીઓ ભાઈ. આપણા કામની છે જ નથી ને રજવાડી સીડીઓ હાકી. રજવાડી સીડીઓ. મતલબ અહીં તો રાણી ચડી શકે ગાઈસ. ને રાજા આપણું કામ ને મેન પોઈન્ટ આ હે ભાઈ. જોઈ શકો અહીંયા રાજા આવીને બેહતા હે પછી અહીંયાથી ઉતરી જતા. અહીંયા ભાઈ રાણી આવશે એવું કહેવામાં આવે. પછી અહીંયા દેખાઈ રહ્યું આખું સંતરામપુર એવું જુઓ. હો ગાઈસ પેલી માર ચાલો કે નહીં ચલાવ્યું. અહીંયાથી તમે હે ને પૂરો તો અહીંયા અમે આવી ગયા. જોઈ શકો છો બરાબર. થાકી ગયા થાકી. શ્વાસ ચડી ગયો. અને વાંકમાં લાઈ આ નદી હે લાગે એવું હે ને? હા આ નદી જેવું હે ગાઈસ તમે જોઈ શકો. તો આમાં મતલબ રાધા નાવા પડતો. હા. અને મને એ ખબર થી પડતી કે પેલી ટીકરી મંદિર હે અને ગાઈસ આ ટીકરી મંદિર છે સેમ મંદિર. એટલે એ રાજાનું મંદિર બનાવેલું. એવું
હા બરાબર. તો અહીંયા તમે આ રહ્યું એક પૂરું મંદિર સંતરામપુર જોઈ શકો છો. અહીંયા આગળ, અને અહીંયા છે આ સંતરામપુર હા. પૂરું. મતલબ અહીંયાથી ને પૂરેપૂરું અહીંયા અંદર સંતરામપુર દેખાય છે ભાઈ. રેડી? આ વચમાં આવે છે ભાઈ રસ્તો, અને અમે ચડી ગયા છે મેન પોઈન્ટ પર. મેન્ટ વ્યૂ ઉપર. હા મતલબ અહીંયાથી બધું જ દેખાય ગાઈસ. બરાબર. બધું એટલે બધું. અહીં કઈ મંદિર છે? પેલું શું રહ્યું? પેલું રહ્યું મંદિર. તો ગાઈસ ચાલો અમે થોડો ઘણો હે ને ફોટોગ્રાફી કરી લઈએ ભાઈ. બરાબર. તો હજુ મતલબ તો આ બાજુ પૂરું દેખાઈ રહ્યું. તો નહીં જાણે દમ ડો. બ્લોગ પૂરો જોજો. બરાબર ને, કે મજા નહીં આવે. હું રોબડા સરકાવ દેવા. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. હવે અમે થાકી ગયા એટલે જવાના નીચે, પછી જતા રહેવાના ઘેર. તો આ વિડીયોમાં આટલું. ના સંતરામપુરનો રસ્તો જ પેલો દેખાડો તમને. ये એટલે દિવાલ કી વિસરણી લે બાળી ગઈ. દેખ્યું ને? મતલબ આ મજદૂરનું કામ કરેલું એટલે બધે શું કરીને